સમાજ અજાત શત્રુ. સમાજ શું કામ? આખી પૃથ્વી અજાત શત્રુ બની ગઈ. અજાત શત્રુ એટલે જન્મજાત જે વેરી હોય ને એ પણ પ્રેમના પૂજારી બની ગયા છે. બિલાડીને શીખવાડવા ન જવું પડે કે ઉંદર આવે એટલે એને ઉંદરને શીખવાડવા ન જવું પડે કે બિલાડી આવે એટલે ભાગી જવું, કારણ કે આ જન્મજાત વેરી છે બધા. બિલાડીને એમ ન શીખવાડવું પડે કે કૂતરો સામે મળે તો ભાગી જવું. આ બધા જન્મજાત વેરી. આ જન્મજાત વેરી ઈ સમયમાં હિંસા છોડી અને પ્રેમના પૂજારી બન્યા, અને અત્યારે અહિંસક કહેવાતો માણસ હિંસક બની ગયો છે. સીધું શીર્ષાસન. તમે ક્યારેય એવું વાંચ્યું કે ચિતાએ ચિતાને માર્યો? ચિતો હિંસક છે, પણ તમે ક્યારેય એવું સાંભળ્યું કે નાગ નાગને ડંખ્યો? પણ તમે પેપર ખોલો તો રોજ એટલા સમાચાર હોય કે આજે માણસે માણસને માર્યું. કારણ કે અહિંસક કહેવાતો માણસ આજે હિંસક થઈ ગયો છે. પ્રકૃતિ સાથેનો પ્રેમ એટલે માણસ માણસ વચ્ચે પ્રેમ જાગે, માણસ માણસ વચ્ચે પ્રીતિ જાગે, માણસ માણસ વચ્ચે સદભાવના જાગે, માણસ માણસ વચ્ચે એક લગાવ ઉત્પન્ન થાય. ભગવાન દ્વારિકામાં જ્યારે પધાર્યા ત્યારે વેપારીઓએ એક શબ્દ, જે વેપારીઓએ સ્તુતિ કરીને ભગવાન દ્વારિકામાં જ્યારે પધાર્યા ત્યારે બધા જ વેપારીઓએ આવીને ભગવાનની સ્તુતિ કરી ત્યારે એક શબ્દ વાપર્યો છે. ભગવાન તમારું મુખ કેવું છે? બોલે સ્નિગ્ધ નિરીક્ષણાનનમ ભવાયનસ્ત્વમ ભવ વિશ્વ ભાવન ત્વમેવ માતા તસુરતપતિ પિતા. તમે કોણ છો અમારા? પરમાત્મા, તમે અમારા સર્વસ્વ છો. દ્વારકાની જનતા કહે છે પરમાત્મા રથમાં બેઠા છે ને જનતા બધી જ સામે ઊભી છે કરજોડીને. ભવાયનસ્ત્વમ ભવ વિશ્વ ભાવન ત્વમેવ માતા. તમે અમારી માં છો. ત્વમેવ માતા તસુરતપતિ. તમે અમારા પતિ છો. સુરતપતિ પિતા. તમે અમારા પિતા છો. એટલું જ નહીં, ત્વમ સદગુરુર્ન. તમે કોણ છો અમારા? હે પ્રભુ, તમે અમારા સદગુરુ છો. એટલું જ નહીં, હા, અમારા પરમ દેવતા પણ તમે છો. પરમંચ દેવતમ યસ્યાનુવૃત્યાકૃતિનો બભૂવિમ. અને પછી બધા જ દ્વારિકા આમ બોલ્યા છે. સૂત પુરાણી ત્યાં લખ્યું છે, શ્રીમદ ભાગવતમાં લખ્યું છે સુત ઉવાચ, પણ એક ભાવ છે. પછી બધા દ્વારિકાવાસીઓ બોલ્યા કે અહો સનાથા ભવતા સ્મયદ્વયમ. ભગવાન, તમે જ્યારથી હસ્તિનાપુર ગયા ને ત્યારથી અમને એમ લાગતું હતું કે અમે અને અમારી દ્વારિકા અનાથ થઈ ગઈ છે, પણ આજે તમને જોયા એટલે પાછો અમને ભાવ એ નિર્માણ થઈ ગયો કે પરમાત્મા, અમે અનાથ નથી. તમારા જેવા સબળ પરમાત્મા અમારી સાથે છે તો અમે સનાથ છીએ. અહો સનાથા ભવતા સ્મયદ્વયમ ત્રૈવિષ્ઠપાનામપી દૂરદર્શનમ. તમારું દૂરથી દર્શન કરીએ ને પરમાત્મા તો પણ અમારા ત્રિવિધ તાપ હરાઈ જાય છે. કેવી રીતે? મારે જે શબ્દ વાપરવો છે ને એ હવે બોલ્યા છે કે પ્રેમ સ્મિત સ્નિગ્ધ નિરીક્ષણા. તમારું પ્રેમ પૂર્વક જે સ્મિત અમારા પર વરસે છે એ સ્નિગ્ધતા, સ્નિગ્ધ નિરીક્ષણા. સ્નિગ્ધતાનો અર્થ છે જીવંત હોવું. સંબંધોની વચ્ચે જે આપણી ભાષામાં કહીએ ને ગ્રીસિંગ, ગ્રીસ, કઈક મોટર બગડી જાય કે કઈ હોય તો ગ્રીસ કરીએ ને, બસ એ સ્નિગ્ધતા. હા, આપણે હિંચકો અવાજ કરતો હોય તો શું કરીએ? રૂનું કુમડું લઈ અને બે તેલના ઓલા એટલે અવાજ, એ ઘર્ષણ બંધ થઈ જાય અને
કાં તો અવાજ આવે જ નહીં ને કાં તો અવાજ આવે તો મધુર અવાજ આવે. સાહેબ, જેમ હિંચકો ઘસાતો હોય ને એમાં 2 ટીપા તેલના તમે પૂરી દો, એ સ્નિગ્ધતા પૂરી દો અને અવાજ બંધ થઈ જાય, એમ માણસ વચ્ચે જે અત્યારે ઘર્ષણ થઈ રહ્યું છે સાહેબ, એમાં પ્રેમના 2 ટીપા પુરાઈ જાય તો અવાજ બંધ થઈ જાય. સ્નિગ્ધ નિરીક્ષણા. પણ અત્યારે આપણા વચ્ચે પ્રેમ ક્યાં છે? કયો, કોણ પ્રેમ કરે છે એકબીજા? સ્વામીજી તો કહે છે સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. સ્વાર્થ હોય ત્યાં સુધી આપણે બધા એકબીજાને જય હો જય હો જય હો કરીએ. જેવો સ્વાર્થ પૂરો થાય એટલે એ વખતનો સમાજ અને અત્યારના સમાજ એટલે વિશ્વ સમાજની વાત કરી રહ્યો છું. એ વખતનો સમાજ અને અત્યારના સમાજમાં પૂર્ણ શીર્ષાસન છે.